હેડો તાર હવે હું જઉં એટલે એમ તા એટલે બેસ એક વાત તો કહેવાની ભૂલી ગયો મારે છું. થોડું ખમે કરવાનું તો ઈ તો બસ કરી દી કડી કરીને સારું કેજ મારા પાસે 12:30 એ મોઢા જોઈ હું તો ઉનાળાની એવી રાત હતી ટાઢી હા અને ખેતરમાં ટ્રેક્ટર આખું રહો હા ટ્રેક્ટર તો મેસી આવતો ને ઓય ઈ રહી આમ ગોળ ગોળ આવતી હવે ગોળ ગોળ આવતી ને ઈ ઓય. શું કહેવાય રાજસ્થાની હમ. એ પોડા આકુરો હું તો પલાવ હા આકુરો ને પોડા સામે છે ઢે એક તો શિખર શું એવું 100 પગ વાળો બેઠો નતું આમ હેડ્યું જતું હતું ઓય મેં તો પોડા હાથ લાંબો કર્યો હા એટલે કીધું ઊભું શું છે તું પોડા પાકો જ કરવું કે નહીં આપણે ઓય એ આપણું ગરીબનું હશે તે ઊભું રહ્યું ઓય હું અહીંયાથી ધોડ્યો પોડા વગર બચીએ ને એમને ધારે ધોળો અને એ તો લાઈટ દેવું જગાતું હતું ઓય તે મને કે તે ઊભો ચમ રાખ્યો હા આમ આદમી ને અડધો આમ જનાવર દે બોલતું હતું આ તો વાતો કરતું હતું ઓય આગળ તો કે મને ઊભો ચમ રાખ્યો કે હા તારે કે મારાથી વઢવું પડશે ઊભું રખાયું એટલે તે કીધું મારામાં એટલી હિંમત તો નથી હા પણ તોય કીધું આપણે અખતરો કરી દઉં ઓય તે પોડાથી આમ સારું કીધું આપણે હા હમાય પેટું છોડો ઓય તે કીધું પાછું પડે એ હારી ગયું તે કે સારું એ પોડા એ સામે છે ઢઈ તોડીને આવે રહું હા આપણે મોરવાડા ચાલ પાછા મોરવાડા એટલે પોડા શેઠે ધોઈને આવે પોડા કંઈક બળ ફાવે ને ઓહ એટલો 50 આવવાનું હોય બળ તો કરવું કે નહીં હા એટલે આમ ધોડીને ભેટું છે ને સ્પીડ થી એટલે લાગે હારી સમજતો નહીં શબ્દ સમજી ગયો ઓય તો કાંઈ ભેળા રહો ખરી ને તમે હવે તે પોડા હું તો મોરવાડાથી ધોળામાં ઓરો હા કેટલી સ્પીડ ખબર છે 500 ની આપણે સ્પીડ મારે ખબર પડતી તને નથી. ના ખબર પડે તું તો હવે પણ માણો 500 ની સ્પીડ મારી હા 200-250 ની એની 100 પગ વાળાની કેમ એને એટલા પગ ને સ્પીડ ઓછી થોડા ડગલા વધારે આમ કરવો પડે ઓહ 100 પગ હલાબા એટલે ચો નાની માના ખેલ થી હોય તો માથા ઓય. તે પોડા હું સામે ધોળીને આવો ને હમણાંથી આવેલો હા મેં તો પોડા રી ભેટું મિલી છે ને કને જઈને હા ઉલીને ડાયરેક્ટ ભાભર તો એ 100 પગાળો નહીં હોય ને ભોંડે છે ને ઈ પડ્યું હોય છે તું ઉલડીને વાડીમાં તો હવે પરખા આની વાત થઈ ગઈ છે પૂરી હા અને હવે 1:30 વાગ્યો છે તો તું જા પાણી વાળવા અરે 1:30 વાગે કે 2 વાગે એમ ચા બીજું સમો પણ આ તો અરે પાણી વાળવાનું એટલે જાવું પડશે એટલે નથી બિયાતું કરે હારું હમણાં ભીડણું ને તો પડ્યું હોય છે ફાડીને કેમ ફાડીને એટલે આ શું ફાડીને પડ્યું હોય છે તો બરાબર અને એમ ચા બીયો હા હે સગતા બોલ એમ તો બોલ પોતી નથી બિયાતા એમ કરે છે હા આ તો પાણી માપશે પોતાનું એટલે પણ માપ્યું હું નથી લાવ્યો પાણી માપવાનું એટલે એ માપવાનું નથી કેતો તો આમ પોતાને બીવરાવશે આમ કેવા પોતે બિયાય છે કે નહીં એમ જો આપણે એટલે ભોણા મુદ બીયું છું ને શું તું એને બીવરાવાની વાત કરે મુદ બીને મરી દઉં છું આપણે ક્યાં જવું છે બીવરાવા તો ઓલું ઉકો ડેલીગેટ રહ્યો ને હા એના કને ઓલું પહેરવાનું છે વાઘ દેવું મેં ના વાત કરી તાર ક્ષેત્ર તો વાઘ ભૂત છે હવે એટલે વાત કરી હતી બીવરાવા એને એવું ને એને ખાસ હું કઈ નથી ખાલી ફેંકતો હતો બરાબર એટલે એના કને હીરો છે મોઢું એવું પહેરવાનું હા એને આપણે ફોન કરીને બોલાવો હીરો લઈને આવે હા પછી એને મેલા બીવરાવા ઓએ ઈ કામ કરો હોવે તો તું ફોન કર્યું કા હોવે ફોન કરો કોઈ ના જોઈ સારું ના હોય રે ના આવી તો પણ આમ તો ડેલી કરશે એટલે અડધી રાતે કામ આવશે હા ઉપાડી હાલો ઉકા ડેલી કટ હુઈ જતા ચમ હોય હાસ કે તમે ડેલી કટ છો એટલે મોડા હોય તમારી મીટિંગો ચાલુ હોય ને હોય તો હવે હું શું કહેતો હતો તમારા કને ઓલ્યો છોકરાનું ઓલું મોઢે પહેરવાનું આવી છે ને માસ્ક ઓલું વાઘવાળો હવે આર્યું આવી આજ તો આપણે ઓલે પરખો રહ્યો ને એને બીવરાબો છે ઓ ખેતરમાં પાણી વાળે ખરો પોતી મોટી મોટી વાતો કરતા હોય છે ને ત્યાં તો બીવરાવા પોતાને હવે તો એ ઓલું મોઢે પહેરવાનું રહ્યું અને પેલું જેકેટ રહ્યું ને કાળું એ લેતા હોય કને મોન સખતો બી બેઠા મારા છેદરે હવે ઢાઢ તો છે પણ તાપણું કર્યું આપણે જબર ઠોઠા હળગાયા છે મોટા ને મોટા હવે હારું હટાવો એડો એ શું કીધું આવે હેરા પોતી
હવે રે ઓવે સારું તો ત્યાં સુધી તને બીજા લાશ દેતો કે ઓવે હે સગતા ઉકો ડેલિકેટ મારો બેટો હજી ના આવ્યો હવે ખૂબ વાર થઈ માજી તાર શું મને તો કે હાલ આવું 10-15 મિનિટમાં ત્યાં તને અટકાડતી બે કેમ તા એટલે તને હવે તો ઓછા છે હમણાં તો પાતળા અલ્યા એ આ તો ઓલો ડેલી કટ છે એવું છે તો હમણાં તો ભોળા તો મોટી મોટી વાતો કરતો તો આમ ફેંકતો તો ઓલા પરખા કને ને કે હું તો નથી બીયાતો નામન તેમન એ તમે તો શું બીજાને બીવરાવાની વાતો કરો છો તમે જ ફાટીને મરી દો હર્યા મને તો ફરકો થઈ ગયો હમણાં આવ્યો હમણાં તાપ આવે શું પડે અમને નતા બીવરાવાના કઈ અલ્યા પણ શું તમે જ ફાટીને મરી દો હર્યા ઉલેન કહો હર્યા કે ઉલેન બીવરાબો છે આમ ના હોય ના પડે શું હે ફડચી નથી થઈ ગઈ ને ફડચી હવે મારા ધબકારા વધી ગયા ના ના હા શું તો તારે ભોળા અહીં નતું તારી પ્યારી ના બાનું અલ્યા પણ મેં કીધું આ રીતે અખતરો કરી લે પેલો જ મૂર્તમત હોવે હોવે તો હવે પરખાન બીવરાવાનો છે અમને હેડો પરખાને બીવરાઈ જાઓ એમ ને હવ કેમ ઓલું પહેરવાનું બતાવતી લાગે હા તો લાગે છે ને હોવે એટલે ભોપાના બેહારો વાહ હેડો એ તો એને હવે એનો વારો લઈ લો તો હવે તું એકલો રહીશ કે અમે આવો ભેગા તમે હેડો ભેગા અહીંયા ઓરા ઉભા રહે તું હા પણ ચા જમણા જો જમણા એ આઈડામ ચો પાણી વાળવા આઈને પાણી વાળો જો હે હવે બરાબર એક કામ કર ને એવું હા તું હતા એકલો એમ કરો હેડ હું એટલે ઘણા ભેગા થશે ને તો વળી ગયું કોક એમ વિચારશે કે આ ક્યાં જાય રે તમે એમ ભેગા આવ્યો તો સારું તો ઓલો પાવડો હાવડો ના છોડે એટલે મારો બેટો ના ના એમ તો પડાય નહીં છોડે કઈ એમ હવે તો બરાબર લખે આમ તો ફાટીને મરી જાય એમ છે ને શું પાવડો છોડે હવે હે કઈ થાય ફોન ફોન કરી દી સારું સારું તો હેડ પર આવી રે હવે બેસી પહોંચ્યો થશે પહેરીને હોવે પહેરીને દા પહેરીને જ દઉં પડતો ને ખાડા આડમ તો નહીં પડું બીવરા બાનો આમ જબરો પાવર ખૂબ કરતો તો ઓહો પાણી હજી આવ્યું નથી તાવ ત્યાં પાળી પૂરી કરો કરી આ પોતાની વાતો કરતા હતા મારે હાસનું હશે કે મને તો કહેતા તો કહી ગયો હું બીકાવેલી હવે એડા મોટા મોટા થઈ ગયા લે મતલબ ખરી તો એ આ તો ઓલી વાતો કરી એનો મને ભરમ છે કઈડા આડે છે એટલે એમ થાય શું હતું મારું હા ઓલું બધું વાતો યાદ રહી છે ને આજ તો મને એમ લાગે છે ત્યાં તો કહી ગયો બધું એટલે હાલે શું થયું મારું એ બધાને ફોન કરવો છે હલો અલા પરખો તો ફાટી ગયો છે હટ આવજો અલા બીવરાયો તો તો બે ભાન થઈને પડ્યો છે હટાવો હે ઉકા ડેલિકેટ શું થયું આને એટલે એ આ શું થયું લે શું થયું બે ભાન થઈ ગયો છે ના ના હા તો બસ હું આવો નતો બીવરાવાનો કઈ એટલે આપણને માપે ના બીવરાવે ભોળા આપે જ બીવરાયો તો મને હે સગતા આનું પતી ગયું એવું લાગે અહીંયા તો મોટી મોટી ફાડતો તો હું નથી બીયાતો નામ છે હે તે કઈ કર્યું નથી ને ના શું પણ કર્યું? શું બીવરાયો તો ખાલી એટલે બીવરાય એટલે ચમચમ આમ આમ પેડેથી બીવરાયો તો પડ્યો ઠેલો હતો. હે સગતા બોલ બોલ હવે શું કરશે તાર તો હવે તાપે લઈ દે ને પછી હરખાને ફોન કરો એમ કરવું હે એમ જ કરાય ને તાર શું કરો તાર આ તો પતી જ ગયો છે પછી જો છે એ વાત તો આવી હું તો શું ના ના ભોળા બે હે જાય છો હમ. હા એ લઈ દે ને તાપે